આપણે જાણીએ છીએ કે આપણા ઘરની આજુબાજુ અથવા તો ઘણા બધા લોકો છે પોતાના ઘરે ડોગ્સ છે એ પાળતા હોય છે અને એક સમય એવો આવે કે જ્યારે ડોગ્સ છે એમનો બિહેવિયર બહુ અગ્રેસિવ થઈ જાય છે. હવે તમારા ઘરમાં અથવા તો તમારી પાડોશમાં જો કોઈ આવો ડોગ હોય તો આપને ચિંતા થાય કે કદાચ જો આપને કરડી જશે તો. પણ હવે અમદાવાદમાં ફેસિલિટી કરવામાં આવી રહી છે કે 15 દિવસ માટે 15 થી 16 દિવસ સુધી જે આવા ડોગ હોય એને એક્સપોઝની એમની અંડરમાં રાખવામાં આવશે અને જેમાં સ્પેશિયલી રિહેબ સેન્ટર છે એ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને આવા જેટલા પણ ડોગ હોય, ચાહે સ્ટ્રે ડોગ હોય કે પછી પ્રાઇવેટ ડોગ હોય, એ બધાને ત્યાં રાખીને એમની સારવાર કરવામાં આવશે. તો આપણે વાત કરી ડૉક્ટર સાથે અને એમનું આ મુદ્દે શું કહેવું છે, ચલો સાંભળીએ. સ્ટ્રે ડોગ્સનું વેક્સિનેશન છે મસ્ટ થવું જરૂરી છે, કેમ કે સમ કાઇન્ડ ઓફ બ્રીડ્સ જે છે એ બહુ એગ્રેસિવ હોય છે અને એ લોકો શું કે વેક્સિનેશનનો પ્રોપર આપણે જો પ્રોટોકોલ ચલાવીએ તો એનાથી આપણે જે રેબિસ જે છે મોસ્ટ ડેન્જરસ ડિઝીઝ, વન ઓફ ધ મોસ્ટ ડેન્જરસ ડિઝીઝ છે, એને આપણે પ્રિવેન્ટ કરી શકાય. અને એકચ્યુઅલીમાં રેબિસ જે છે એનું એકચ્યુઅલીમાં કોઈ ક્યોર હોતો નથી. એને ફક્ત ને ફક્ત પ્રિવેન્શન માટે ઓનલી અને ઓનલી વેક્સિન જ હોય છે, જેથી કરીને મસ્ટ આપણે એને રેબિસ પ્રિવેન્શન માટે આપણે એની વેક્સિનનો ફરજિયાત આપણે અપાવવી જરૂરી છે. એગ્રેસિવ થવાના મેઇન રીઝનમાં કેવું કે ડોગને આપણે જનરલી સોશિયલાઇઝેશન જો નથી કરાવતા, પર્ટિક્યુલર કોઈ બીજા ડોગ સાથે એમને એક એજ થતી હોય છે જ્યારે એમને શું કે બીજા ડોગ સાથે સોશિયલાઇઝેશન પ્લસ બીજા એના આઉટ ઓફ એમના પેટ પેરેન્ટ્સ છે, એના આઉટ ઓફ પેટ પેરેન્ટ્સ સિવાય બીજા લોકો સાથે એનું સોશિયલાઇઝેશન થવું બહુ જરૂરી છે. જો તમે એને ઘરમાં ને ઘરમાં એ રીતના રાખો તો શું કે એનું સોશિયલાઇઝેશન બીજા પેટ પેરેન્ટ્સના ડોગ સાથે કે બીજી કોઈ વ્યક્તિ સાથે જો એનું સોશિયલાઇઝેશન નહીં થાય તો એ પર્ટિક્યુલર છે એ બિહેવિયર એ લોકોનું એગ્રેશનમાં ચેન્જ થતું હોય છે. સો ફર્સ્ટ ઓફ ઓલ એનું સોશિયલાઇઝેશન થવું જરૂરી છે બીજા ડોગ સાથે. એમને વોકિંગ માટે જ્યારે તમે લઈ જાઓ ત્યારે કોઈ બીજા સ્ટ્રીટ ડોગ સાથે એમનું ફેમિલિયર બિહેવિયર એક ટાઈપનું બહુ થવું જરૂરી છે. સાથે સાથે એ છે કે એ લોકોને પર્ટિક્યુલર એક બાબતની ફિયર હોય અંદરથી કે કોઈ સમ કાઇન્ડ ઓફ એમને અંદરથી ફિયર હોય કે આ મને ઈજા પહોંચાડી શકે છે, તો એ ટાઈપનું એગ્રેશન બિહેવિયર કરે. ઘણા લોકો એવું હોય છે કે ડોગ સાથે આમ ફેમિલિયર આમ થવા જાય બટ કેવું છે કે એમના સામે ડરતા હોય. તો ડોગ્સને કેવું હોય કે એમના સામે એમનો ફિયર એ સ્મેલ કરવાની એક મોટી એ લોકોને પાવર છે. સો એમાં એવું છે કે જો એ લોકો એટલા અંદરથી જો ડરતા હશે તો પછી પેલો ડબલ વધારે પડતું એગ્રેશન પકડશે. બરાબર છે. સો ફર્સ્ટ ઓફ ઓલ મેઇન પોઈન્ટ છે સોશિયલાઇઝેશન એન્ડ સેકન્ડ થિંગ છે કે એ સામે ડોગ સામે જેટલો તમે ફિયર રાખશો અંદરથી તો એટલો એ ડબલ સામે વધારે એને સોશિયલાઇઝેશન થતાં અને એનો એગ્રેશન બિહેવિયર મસ્ટ સ્ટ્રોંગ થવામાં વધારે પડતું એ લોકોને વધારે મતલબ પાવર મળશે. સો આ બે રીઝન મેઇનલી છે. બરાબર છે. જનરલી કેવું છે કે ઘણા એગ્રેસિવ ડોગ્સ જે હોય છે એ લોકોના ઘણા રિહેબિલિટેશન સેન્ટર બનાવવા જોઈએ. એકચ્યુઅલીમાં એવું છે કે એગ્રેશન એક એવી બાબત છે કે જે ડોગ્સને કેવું છે કે અંદરથી એ લોકોને વધારે પડતું બીજા જે હ્યુમન્સ જે છે એને હાર્મ કરી શકે છે એગ્રેશન બિહેવિયર. સો એના એગ્રેશન બિહેવિયરને કંટ્રોલ કરવા માટે રિહેબિલિટેશન સેન્ટરમાં પર્ટિક્યુલર ટ્રેન પર્સન હોય જે ડોગ્સને ટ્રેનિંગ કરતો હોય એ લોકો ડોગ્સને વધારે પડતા કંટ્રોલ કરી શકે એ ટાઈપના રિહેબિલિટેશન સેન્ટરની ખાસ એ બાબત જરૂરી છે. કેમ કે એમાં એવું છે કે જો એ એગ્રેશન બિહેવિયર કંટ્રોલ કરવામાં ન આવે તો એ બીજાને પણ હાર્મ કરી શકે છે. બરાબર છે. એકચ્યુઅલીમાં કેવું છે કે એ એગ્રેશન બિહેવિયર જે છે એ એક ટાઈપનું ડોગનું નેચર છે. આમ હાર્મફુલ ખરો એ હ્યુમન માટે, બટ કેવું છે કે એને જો પ્રોપર ટ્રેન કરવામાં આવે અને એને થોડા એના પર એના કમાન્ડ્સને કંટ્રોલ કરવામાં આવે, બરાબર છે, પર્ટિક્યુલર ટ્રેનરથી, તો એ એગ્રેશન એનું કંટ્રોલ કરી શકાય છે. સમ કાઇન્ડ ઓફ એને કોઈ બીજા ડોગ્સ એગ્રેસિવ ડોગ સાથે કોઈ ફેમિલિયર કરવામાં આવે તો એનો ગુસ્સો અને બીજા ડોગ્સનો ગુસ્સો એ એકબીજાને એ લોકો શું કે એ મળીને જોવે કે આ રીતના એગ્રેસિવ ડોગ્સની બધી આખું રિહેબિલિટેશન આપણે જો બનાવ્યું હોય તો એકબીજાને મળીને આમ જોવે તો એ શું કે એના પર્ટિક્યુલર બિહેવિયરમાં
ઘણું ફરક પડી શકે છે. સો મસ્ટ રિહેબિલિટેશન સેન્ટર કરવા જોઈએ. અને ઘણા પેટ પેરેન્ટ્સને થતું હોય છે કે આટલું બધું એગ્રેશન સો એ પણ લોકો હેરાન ઘણા થતા હોય છે. પણ કેવું છે કે મેઇન તો ચીજ એ છે કે એના જો એગ્રેશન બિહેવિયરમાં જો આપણે કંટ્રોલ લાવવો હોય તો આપણે મસ્ટ એને ફેમિલિયર સાથે કરાવવું પડે ઘણાને. કેમ કે એ લોકો કેવું હોય છે કે આ બીજાને આમ કરડશે એમ કરીને કોઈને સાથે ફેમિલિયર કરાવતા નથી, એના લીધે એ વધારે. બટ આ વસ્તુ કેવી છે કે એ જ્યારે એના ટ્રેનિંગ ફેઝથી તમે ફેમિલિયર કરાવશો ને તો એ એગ્રેશનમાં કંટ્રોલ આવશે. તમે એવું છે કે પછી 1-2 વર્ષનું થઈ જાય પછી તમે ફેમિલિયર કરાવજો તો એ વસ્તુ પોસિબલ નથી. કેમ કે જ્યારે નાનપણનો હોય ને ત્યારે એને ફેમિલિયર કરાયો હોય તો વધારે પડતું સારું છે.